અમદાવાદના મોટેરામાં પ્રાથમિક સુવિધાના અભાવે તંત્ર અને લોકપ્રતિનિધિઓ સામે મોરચો માંડ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અફસાબાદ જે છે ગામ, ત્યાં પણ મતદાન બૂથ ન હોવાના કારણે વિરોધ કર્યો હતો, કારણ કે 2 કિલોમીટર દૂર એમને મતદાન મથક ખસેડી દેવામાં આવ્યું હતું. જામનગરના વોર્ડ નંબર 10માં પણ આવું થયું હતું. નેતાઓને વચનભંગથી કંટાળીને ચૂંટણીનો એ લોકોએ બહિષ્કાર કર્યો હતો. ખેડાના ચિખલોડ ગામમાં પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ખાતુપગી ગામમાં પણ આવું થયું હતું. ડાંગના આહવામાં કોટમદર ગામમાં પણ રોડ નહીં તો વોટ નહીં એવા નારા પણ લાગ્યા હતા. વર્ષોથી પડતર માંગણી હતી એમની રોડ અંગેની. નવલખીમાં પણ આપણે જે જોઈએ માળિયા જે છે ત્યાંનું ન્યૂ નવલખી મતદાર મથક માટે એમને અને ગ્રામ પંચાયત અલગ ગ્રામ પંચાયતની માંગણી હોવાથી અને પાણીના પ્રશ્નો હોવાથી પણ એમને બહિષ્કાર કર્યો હતો મતદાનનો. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણિયા મીરાપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં પણ 20 વર્ષથી વિકાસ થયો નથી અને 2 કિલોમીટર રસ્તો પણ બનાવવામાં આવતો નથી. 25 વર્ષથી બસ આવતી હતી, એ પણ બંધ કરી દેવી. પીવાના પાણીનો બોર નથી. નલ સે જલ યોજના નિષ્ફળ ગઈ છે. જ્યોતિર્ગ્રામ યોજનામાં પૂરતું પાણી મળતું નથી અને ગ્રામ પંચાયત માટેના અનેક પ્રશ્નો જે હતા એના સામે વિરોધ કર્યો હતો. સાબરકાંઠાના ઈડરના સવાડ કંપા ગામમાં પણ પ્રાથમિક સુવિધાના અભાવે સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. બોટાદના વહિયા ગામે પણ નેતાઓ માટે ગામમાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. હિરણ નદી પુલ બનાવવાની માંગણી એ લોકો વારંવાર કરી રહ્યા છે, પણ એ સ્વીકારવામાં આવતી નથી અને એટલા માટે આ બધો જ વિરોધ ગામના લોકો કરે છે. વિરોધના અનેક કારણો હોવા છતાં પણ ત્યાં સુવિધાઓ નથી મળતી. આ લોકોએ ગામનું અવાડામાંથી પાણી પીવું પડે છે. ગરબડા તાલુકાના ગુંગરડી ગામમાં સિંગામડા હોડા ફળિયા દ્વારા 78 વર્ષ બાદ પણ રસ્તો ન મળતા પણ ત્યાં વિરોધ કર્યો હતો. ડાંગ જિલ્લાના સુબિરિયા ગામમાં પણ આ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અને બીજા આવા અનેક ગામ છે કે જ્યાં આ રીતનો વિરોધ થયો હતો. આ પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ગામ લોકોએ મોટા પ્રમાણમાં વિરોધ કર્યો હતો અને છતાં પણ તેને સુવિધા મળતી નથી. ડાંગ જિલ્લાના સુબીરના નિશાણા ગામે પણ આ રીતે વિરોધ થયો હતો. નલ સે જલ યોજનાથી લઈને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર, હવે જે ચૂંટણી આવી રહી છે એનો પણ બહિષ્કારનો જાહેર કર્યું. રાજકોટમાં પણ આ જ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. તો આવા તો અનેક ગામડાઓ એવા છે કે જેના દ્રશ્યો આપણે વારંવાર બતાવીએ તો પણ ઓછા છે. એ આપણે વારંવાર જાણીએ છીએ અને એટલા માટે ગોતાકંપા આ ગામ આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં પણ વોટનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને ગામ લોકોએ વિરોધ કર્યો હતો. ગોતાકંપા ગામ જે સાબરકાંઠા જિલ્લાનું જે આવેલું છે, એમાં ગામની નજીક બની રહેલા વિસ્ફોટકના ગોડાઉન જે આવેલા છે, ગોડાઉનની સામે વિરોધ કરવામાં આવ્યો હતો કે આખું ગામ ખતરામાં આવી ગયું છે. મંજૂરી રદ કરવા પણ માંગણી ત્યાં કરવામાં આવી. ત્યાં જોઈ શકે છે એના દ્રશ્યો ગોતાકંપા ગામના. આ ખરેખર બહુ ગંભીર ઘટના આખી છે, છતાં પણ સરકાર એના માટે કોઈ ધ્યાન આપતી નથી. એટલા માટે વારંવાર લોકો માંગણી ભલે કરે પણ એની વાત સાંભળવામાં આવતી. રાધનપુરના નજુપુરા ગામમાં પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. ખાંભા, અમરેલીનું જે ખાંભા છે ત્યાં ગીદરડી ગામ છે, ત્યાં પણ 9 વર્ષથી પીવાનું પાણી નથી એટલે વિરોધ કર્યો હતો. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ખેડવલી ગામે પણ નેતાઓનો વિરોધ કર્યો હતો. ભ્રષ્ટાચારી નેતાઓનો વિરોધ કર્યો હતો. ગામમાં પ્રવેશ ઉપર ચૂંટણીનો બહિષ્કાર લગાવી દીધો. નલ સે જલ યોજના જે છે એ પણ ત્યાં પૂરતા પ્રમાણમાં નથી એવી પણ માંગણી કરી. ત્યાં ખાલી મતદાનો પણ આપણે જોઈ શકીએ. ચૂંટણીના બહિષ્કારના વારંવાર દ્રશ્યો આ રીતના આપણી સમક્ષ આવે છે, છતાં પણ નેતાઓ સુધરતા નથી અને એટલા માટે ગામ લોકોએ વારંવાર એમનો વિરોધ પણ કરવો પડે છે. વિરોધ તો ન હોવો જોઈએ, છતાં પણ વિરોધ કરવો પડે છે એનો, કારણ કે ન છૂટકે આ બધું જ કરવું પડે છે. એમને ગામ લોકો ઈચ્છતા નથી, છતાં પણ ગામના પાણીની સમસ્યા હોય તો પણ આ જાણીએ છીએ. ખાનપુર જે છે, મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બેડવલી ગામે પણ નેતાઓ જે ભ્રષ્ટાચારથી લઈને જે આપણે વાત કરી એ થઈ હતી. ગોધરાના ભૂરાવાવ વિસ્તારના વોર્ડ નંબર 3ની સોસાયટીના રહીશોએ પણ આ જ રીતે વિરોધ કર્યો હતો અને વારંવાર માંગણી કરી હતી કે ભાઈ એમને સુવિધાઓ આપવામાં આવતી નથી. લોકોએ વિરોધ કર્યો હતો અને એટલા માટે આપણે જાણીએ છીએ કે વારંવાર કહેવામાં આવે છતાં પણ નથી કરવામાં આવતું અને લોકો વિરોધ કરે છે. આ રીતે મતદારો આ રીતે બતાવીને પોતાના વારંવાર વિરોધ કરે છે. ગોધરામાં પણ વિરોધ થયો હતો. ભૂરાવાવ વિસ્તારમાં વોર્ડ નંબર 3ની સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો હતો અને બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું. સ્ટ્રીટ લાઇટની સુવિધા નહીં, વોટ નહીંના બેનરો પણ લગાવવામાં હતા. સોનગઢના ચિમેર ગામની ચૂંટણીમાં પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. કામ નહીં તો વોટ નહીં ના નારાઓ લગાવવામાં આવ્યા હતા અને
અહીં તો ગુજરાતનો સૌથી ઊંચો ધોધ આવેલો છે, છતાં પણ ત્યાં લોકો માટે પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી. જામનગરના ધ્રોળ તાલુકાના પીપળિયા ગામમાં પણ આ જ રીતે વિરોધ થયો હતો. ખેતરમાં પાઇપલાઇન નાખી દીધું, પછી રસ્તાઓ એના જે રિપેર કરવા જોઈએ એ પણ નતા થયા. ખંભાળિયા નગરપાલિકાના ભાંગલવાડી વિસ્તારમાં પણ આ રીતનો વિરોધ હતો. ઉકાઈના હાઈ લેવલ કેનાલમાં પણ વળતર ન મળતા પણ આ રીતનો વિરોધ કરવામાં આવતો હતો. તો આવા તો અનેક પ્રકારના વિરોધ થાય છે અને લોકો વારંવાર માંગણી કરે છે, પણ એનો ઉકેલ આ વલસાડના આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છે. વલસાડ જે આપણા વાપી નગરપાલિકામાં પણ રોડ નહીં તો વોટના બેનર લગાવી દેવામાં આવ્યા હતા. લખતર કચ્છ જે છે ત્યાં પણ 25 વર્ષથી પાયાની સુવિધા ન હોવાના કારણે એવું જ કર્યું હતું. પાલનપુરના લક્ષ્મીપુરામાં પણ એ રીતે થયું. નર્મદાના સાગબારા તાલુકામાં ગુંદવાણ, નાની મોગરી અને મોટી મોગરીના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. 6 બૂથ ત્યાં આવેલા છે. કાનપુર બેઠકમાં 250 મકાનોમાં ફ્લાવર સિટીના પણ આ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. છતાં પણ એ આપણે જાણીએ છીએ કે લોકોના વિરોધ છતાં પણ આ નેતાઓ સુધરતા નથી અને એટલા માટે વારંવાર એમને માંગણી કરવામાં આવે છે. સંતરામપુરમાં ગોઠીબ ગામ જે છે ત્યાં પણ વિરોધ થયો હતો. મત નહીં તો નેતાઓ નહીં, એ પ્રકારના બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા. સુરતના અડાજણ, પૂણા, મુખાત્રાણા ગામમાં પણ વિરોધ થયો હતો. મુખાત્રાણા વિસ્તારમાં પણ વિરોધ થયો હતો. કામ નહીં તો વોટ નહીં, બેનરો લગાવવામાં આવ્યા હતા. અમીરગઢમાં પણ આ રીતે 2 અલગ અલગ વિસ્તારોમાં મતને વિભાજિત કરવાના કારણે પણ વિરોધ થયો હતો. તો નેતાઓ આ મોટા પ્રમાણમાં વિરોધ કરે છે અને એટલા માટે આપણે વારંવાર વાત કરવી પડે છે કે નેતાઓ કેમ આટલા નિષ્ઠુર બની જતા હોય છે, લોકોની સમસ્યાઓની બિલકુલ ધ્યાન આપતા નથી. એક બાજુ એવી વાત કરે છે કે ગુજરાતનો વિકાસ થયો છે, પણ આ રીતના મોટા પ્રમાણમાં વિરોધ પણ ગામ લોકો કરે છે. મતદારોની નારાજગી સામે વારંવાર આવે છે. બહિષ્કાર કરનારા મોટાભાગના જે ગામડાઓ સૌથી વધારે છે, શહેરી વિસ્તારો પણ છે પણ ગામડાઓ સૌથી વધારે છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે સૌથી મોટો જો વિરોધ 2024માં પણ થયો હતો. ત્યાં ભાવનગરના 24 ગામના લોકોએ સરકારનો વિરોધ કર્યો હતો અને મતદાનનો બહિષ્કાર કર્યો હતો. અને એટલા માટે આજે વાત કરવી પડે છે કે બહુ વ્યાપક પ્રમાણમાં ગુજરાતમાં ગામ લોકોએ, શહેરના લોકોએ વિરોધ કર્યો હતો. 70 આવા વિસ્તારો થાય છે કે જ્યાં એના 310 બૂથ લગભગ એની આસપાસ થવા જાય છે અને એમણે બહિષ્કાર કર્યો હતો. એક બૂથમાં 1000 મત ગણવામાં આવે સરેરાશ તો 3,10,000 જેટલા મતદારો થાય છે. છતાં પણ આ નેતાઓને કંઈ પડી નથી એમની અને વિકાસની મોટી મોટી વાતો કરે છે. દરેક નાગરિક જાણે છે કે લોકશાહીમાં એનો સૌથી મોટો અધિકાર છે મતદાન કરવાનો. એ ગુમાવીને પણ પોતાનો અવાજ સરકાર સુધી પહોંચે એ માટે આ વારંવાર કહેવામાં આવે છે. તો આવી અનેક ઘટનાઓ આપણી સમક્ષ વારંવાર આવતી રહે છે અને આપણે વારંવાર એમને બતાવતા પણ રહીએ છીએ.